બને એના માટે સંકલ્પ સમિતિ દ્વારા આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં ઉપસ્થિત આપણા વડીલ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહજી બાબુ સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી શિરાભાઈ, મારા ભાઈ શ્રી લક્ષ્મણસિંહભાઈ, પ્રવીણસિંહભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સુખદેવસિંહજી, નરસિંહભાઈ, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી, પ્રભારી સમાજના આગેવાન એવા મોશીભાઈ, રંગનાથભાઈ, ડીકે જોશી, બનાસકાંઠાના મીડિયાના મિત્રો, આપ સૌ મારા સામે ઉપસ્થિત રહેનાર આગેવાનો, દિયોદર જિલ્લો બને એના માટે આપણે 30/8/2017 રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે દિયોદરમાં આવ્યા ત્યારે આપણે એમને કાગળ આપેલ, લેટર લખીને આપેલ, દિયોદરને જિલ્લો ફાળો આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ 30/8/2017 આપણે અત્યારે માંગણી કરતા નથી, વર્ષોથી આપણી માંગણી દિયોદર જિલ્લો બને એના માટેની છે. સવિને જે પાર્ષદે જણાવ્યું કે દિયોદર જિલ્લો થાય તો લાગણી, થરા, શિરોરી, બાબર, ખીમાણા, ભીલડી, થરાદની મધ્યમાં આવે છે. દિયોદરમાં એડિશન ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, રેલવે સ્ટેશન છે, પ્રાંત કચેરી છે, એપીએમસી છે, મોટું એસટી બસ સ્ટેન્ડ છે, જીઆઈડી છે, તમામ સુવિધાઓ છે. એના માટે આપણે મુખ્યમંત્રીશ્રીને 30/8/2017 રોજ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો છે. જ્યારે તાલુકા પંચાયત દિયોદરનો લોકાર્પણ કરવાનો હતો તે વખતે રેવન્યુ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબે દિયોદરની મુલાકાત લીધી હતી. તે વખતે પણ આપણે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને 21/1/2019 રોજ આપણે દિયોદર જિલ્લો બને એના માટે આપણે વિનંતી કરેલ છે. એનો પણ કાગળ આપવાનો છે. માનનીય મહેસૂલ મંત્રીશ્રીએ ના પીએ ડીજી મહેતા સાહેબનો કાગળ પણ આપણા ઉપર આવ્યો છે કે બનાસકાંઠા જિલ્લાનો જો વિભાજન કરવામાં આવે અને દિયોદરને જિલ્લો બનાવવામાં આવે એના માટે અગ્ર સચિવ શ્રી મહેસૂલ વિભાગને મંત્રીશ્રીએ લેખિત જાણ પણ કરી છે. એનો પણ લેટર આપણે પંચાયત દિયોદરમાં આવી ગયો હતો. એના પછી આપણા જિલ્લાના અધ્યક્ષ કલેક્ટરશ્રીને સરકારશ્રીમાંથી પત્ર આવ્યો હતો. તેઓશ્રીએ આપણા પ્રાંત સાહેબને અને આપણા મામલતદાર પંચાયત સાહેબ હતા તે વખતે આ અંગે રિપોર્ટ પણ દિયોદર કેમ જિલ્લો થવો જોઈએ એના માટે પણ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવ્યો હતો. એના પછી દિયોદરના તમામ આગેવાનોએ જે અત્યારે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ તે વખતે બનાવી હતી 20/6/2018 રોજ. દિયોદર તાલુકાના તમામ આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને દિયોદર જિલ્લો બને એના માટે 2018 અંદર પણ માંગણી કરવામાં આવી હતી. એનો લેટર પણ આપણા પાસે છે. એના પછી 14/3/2022 રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી થયા. એમને પણ દિયોદર ગ્રામ પંચાયતે અને દિયોદરના આગેવાનોએ દિયોદર જિલ્લો બને એના માટે ઉપરોક્ત વિષય બાબતે આપ શ્રીને જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ 30/8/17 રોજ દિયોદર મુકામે જાહેર સભા રાખે તે વખતે જે આવેદનપત્ર આપવામાં આવેલ તેનો કાગળ આ સાથે સામેલ છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા તાત્કાલિક મહેસૂલ મંત્રીશ્રીને આ અંગે યોગ્ય તપાસ કરવા જણાવેલ. સાથે તાલુકા પંચાયતનો લોકરક્ષણ વધારે મહેસૂલ મંત્રીને તારીખ 21/1/2019 દિયોદર જિલ્લો બનાવવા અનુસંધાન આપવામાં આવેલ.
આ અંગે આપણે તમામ કાર્યવાહી 2017 થી ચાલુ છે. એટલે આપણે અત્યારે માંગણી કરી છે એવું નથી, આપણી માંગણી સતત ચાલુ જ છે. અને જિલ્લો બને એના માટે આજુબાજુના તમામ તાલુકાઓ સમજ છે. આ અંગેની સર્વે થઈ ગઈ છે, સરકાર કને રિપોર્ટ પણ પડ્યો છે. પણ મારી સકળ સમિતિને વિનંતી છે કે તમે મુખ્યમંત્રીને મળવાનો ટાઈમ લો, આગેવાનોને પૂછીને. એમાં બીજેપી, કોંગ્રેસ, જે કોઈ પક્ષ અપક્ષ કોઈ પણ પોલિટિક્સમાં હોય ના હોય, મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ લો. આપણા વશિષ્ઠ આગેવાન અને ચાણક્ય ગણાય એવા શંકરભાઈ નો પણ આપણે મુલાકાત લો. શંકરભાઈને પણ આપણે રિક્વેસ્ટ કરો, કારણ કે મુખ્યમંત્રી જેટલા પાવરફુલ છે એટલા શંકરભાઈ પણ પાવરફુલ છે, સમજી લો તમે. એટલે શંકરભાઈનો પણ આપણે ટાઈમ લેવો પડશે, શંકરભાઈને પણ મળવું પડશે, એમને પણ વિનંતી કરવી પડશે. આપણા બીજા વરિષ્ઠ આગેવાન જે અત્યારે રેવન્યુનું પણ વધારાનું કામ મળી રહ્યા છે એવા આપણા બનાસકાંઠાના પ્રભારી માનનીય શ્રી બળવંતસિંહજી રાજપૂતને પણ આપણે મળવાનો ટાઈમ લેવો પડશે, કારણ કે બળવંતસિંહજી આપણા પ્રભારી છે અત્યારે. એમને પણ આપણે મળવું પડશે, એમને પણ રિક્વેસ્ટ કરવી પડશે. આપણા સંસદ અને ફાયર બ્રિગેડ લેડી એવા એનીબેનને પણ આપણે મળવું પડશે, એમને પણ આપણે રિક્વેસ્ટ કરવી પડશે, એમને પણ પરિપત્ર આપવા પડશે. એટલે વી હેવ ટુ ટેક ટાઈમ ઓફ ઓલ ધી લીડર્સ. જેમ અગાઉ બોલ્યા કે આપણે બધાએ ભેગા થઈને સૌરાષ્ટ્રમાં મેં જોયું છે, સૌરાષ્ટ્રના અંદર જો ધારાસભ્ય હતો કોઈ પણ સૌરાષ્ટ્રની વાત આવે ને, સૌરાષ્ટ્રની વાત ત્યારે કોંગ્રેસના ભાજપના બધા એક થઈ જાય, રાતોરાત વાત એક થઈ જાય. આપણે ઉત્તર ગુજરાતમાં કમી છે, ઉત્તર ગુજરાતમાં કમી છે. આપણે ઉત્તર ગુજરાતના વિકાસ માટે આપણે સંગઠિત નથી, કોઈ પણ સમાજ સંગઠિત નથી, એવો મારો મંતવ્ય છે. મોટો પણ હોઈ શકે છે. દિયોદરના અંદર સુવિધાઓ બાબતમાં તો બધાએ વાત કરી, આ સુવિધા છે, આ છે, આ છે, આ બધું દિયોદર સેન્ટરમાં છે. થરાદ તાલુકાનો તો રાજસ્થાન એટલે અડે છે, ઓલી કોઈ તાલુકો જ નથી. આ બાજુ પાકિસ્તાન છે, અહીંયા કોઈ તાલુકો નથી. એ બાજુ ભણાવો, દિયોદર સેન્ટરમાં છે. અને આપણે દિયોદરના બાપજીને પણ જેમ સુખદેવસિંહજીએ કીધું, બાપજીને પણ કેવું છે કને બેસી સંકલ્પ. બાપજી ફોન લગાડો નરેન્દ્રભાઈને મારી હાજરીમાં. બાપજી કરે ફોન ના કરાવવાના, બાપજી તો ફોન કરો, હનુમાનસિંહજી બાપુને બધા કમિટી બાપજી ફોન કરાવો. અને નિયમ સાહેબ સમજ છે કે દિયોદર થવું જોઈએ. ઠીક છે, શંકરભાઈ તો કોઈ કારણસર જગ્યા ખાલી પડી અને રાધનપુરથી કે વાવથી તરત ઉભા રહ્યા, પણ એમના માટે તો આખો જિલ્લો એક છે અને એ તો દિયોદર જિલ્લો થતો છે. શંકરભાઈ વિરોધ નહીં કરે એવું મારો હાથમાં કહે છે. એટલે આપ સૌ એક થઈ મુખ્યમંત્રીનો ટાઈમ લો, પ્રદેશ અધ્યક્ષ આપણે પાટીલ સાહેબનો ટાઈમ લો, આપણા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજીનો ટાઈમ લો, આપણા ચાણક્ય એવા આપણા નેતા શંકરભાઈનો ટાઈમ લો. અને શંકરભાઈના ટાઈમ લઈને શંકરભાઈને તો કેવું છે, શંકરભાઈ તમે હોજ પાડો. હું તો કહેવાનો છું, શંકરભાઈ તમે કોક દિવસ ભલે થતું. અને જ્ઞાનીબેનને પણ આપણે મળવાનું. શી ઇઝ ઓલ્સો પાવરફુલ. આપણા એમપી છે, ડેમોક્રેસી છે, ડેમોક્રેસીમાં જે જો જીતા હો સિકંદર, બરાબર. એટલે આપણે જ્ઞાનીબેનનો પણ ટાઈમ લો. આપણે બધાએ ભેગા થઈ બધાને સાથે રાખી અને આપણે ગાંધીનગરનો પ્રવાસ કરાવો. સારા સારા વ્યક્તિઓ પ્રવાસમાં જોડાઓ અને આપણે બધાને મળી અને દિયોદર જિલ્લો થાય એના માટે આ જે સંકલ્પ સમિતિએ જે પ્રોગ્રામ કર્યો, અમને સૌને બોલાયા, આપને મળવાનો મોકો મળ્યો, અમારી વાત સાંભળી, આપણે પણ લાગ્યું કે નહીં, બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે ડેમોક્રેટિક સિસ્ટમમાં ગમે તે પાર્ટી હોય, આપણે બધા એક જાજો ઉપર બેઠા છો. એનું કારણ શું છે? વડવા હોય એવી સિંધી દિયોદર વસાયેલું. અને કોંગ્રેસ વાળા તો અમારા ભાઈઓ છે, સરદારોની આટલી બધી શાંતિ છે, પીવાના પાણીની હંમેશા શું જોઈએ, પાણીથી લોકો શું જોઈએ, કોઈ પણ સરકાર પીવાનું પાણી છે તો કે છે, લો એન્ડ ઓર્ડર છે તો કે છે, તમામ સમાજની માંગણી છે તો કે છે, ઔદ્યોગિક વિકાસ છે તો કે છે, રેલવે બ્રોડ ગેજની કન્ટિન્યુટી છે તો કે છે,
કોલેજીસ છે, હાઈસ્કૂલ છે, રેફરલ હોસ્પિટલ છે, જીઆઈડી છે, માર્કેટ છે, બધું છે. પણ હવે આપણે પાછું પડવાનું નથી. આપણે તો ખોડોદર પનાભાઈ, આપણે તો શંકરભાઈને પકડવાના છે બરાબર. તો આપ સૌ ઉપસ્થિત રહ્યા અને પત્રકાર મિત્રો દિયોદર જિલ્લો થાય એના માટે પત્રકાર મિત્રોને પણ અમારી ખાસ વિનંતી છે કે તમે પણ અમારો બુલંદ, કારણ પત્રકાર એવી વસ્તુ છે કે આખા વિશ્વના સમાચાર પત્રકારો હાલે અને પત્રકાર કોઈ ના થયું હોય તો હાઇલાઇટ કરે. એટલે પત્રકારોને પણ વિનંતી કરી કે અમારા અમને સહયોગ આપો, અમારા સાથે રહો. દિયોદર સેન્ટરમાં છે, દિયોદર જિલ્લો થાય એના માટે આપ સૌ પણ પ્રયત્ન કરો. આજની સભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.